હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કેમિકલ કાઇનેટિક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું લાસ્ટ ટાઈમ. આજના લેક્ચરની અંદર નવું ચેપ્ટર ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટનો ફર્સ્ટ લેક્ચર, ડીએફ બ્લોક ચેપ્ટર અને એની સાથે જ ઇન્ટર રિલેટેડ ચેપ્ટર સવર્ગ સંયોજનો, આ બે ચેપ્ટર આપણે ભણીશું. ડીએફ બ્લોક ચેપ્ટર માટે પિરિયોડિક ટેબલની કેટલીક બેઝિક માહિતી હોવી જરૂરી છે. આવર્ત કોષ્ટકના 4 વિભાગ એસ, પી, ડી, એફ. એમાંથી એસ બ્લોક એલિમેન્ટ અને પી બ્લોકમાં સમૂહ નંબર 13 અને 14, આ બે 11 સાયન્સના ચેપ્ટર છે. પી બ્લોક પાર્ટ 1 અને એસ બ્લોક. ત્યાર પછી પી બ્લોકના બાકી રહેતા સમૂહ નંબર 15 થી 18 એ 12 સાયન્સમાં પી બ્લોક 2 ચેપ્ટરની અંદર ભણાવશો તમે. અને ડી બ્લોક અને એફ બ્લોક, આ તત્વોની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લઈશું. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટની અંદર સૌપ્રથમ આજના લેક્ચરની અંદર એમાં કેટલા તત્વો આવે, ડી બ્લોકનું તત્વ કોને કહેવાય, એના વિશે બેઝિક માહિતી લઈશું. પરંતુ ચેપ્ટર ભણતા પહેલા કેટલીક વસ્તુ જેવી કે પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધાનો પિરિયોડિક ટેબલની અંદર ટ્રેન્ડ, મતલબ આવર્ત કોષ્ટકની અંદર એક જ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાવ તો આ બધા જ ગુણધર્મોમાં શું ચેન્જ આવે, સમૂહમાં ઉપરથી નીચે જાવ તો આ ગુણધર્મોની અંદર શું ચેન્જ આવે, એ દરેક વસ્તુ એકવાર રિવાઇઝ કરી લેવાની, રિવિઝન કરીને ત્યાર પછી આ ચેપ્ટર ભણવાનું, જેથી કરીને એટલી એવી જે કંઈ બેઝિક પ્રોપર્ટી આવે છે એ સમજવામાં તકલીફ ન પડે. સાથે સાથે શિલ્ડિંગ અસર શું છે, શિલ્ડિંગ અસરનો કોન્સેપ્ટ એ પણ એકવાર રિવાઇઝ કરી લેવાનો, જેથી કરીને ચેપ્ટર ઇઝીલી સમજી શકાય. ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ. ડી અને એફ વિભાગના તત્વો. ડી અને એફ વિભાગના તત્વોની અંદર સૌથી પહેલું જે આપણે ભણીશું એ છે ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો, ડી વિભાગનું તત્વ કોને કહેવાય, એવું તત્વ કે જેમાં છેલ્લે અથવા તો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. ડી વિભાગનું તત્વ કોને કહીશું, જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો એવા તત્વને ડી વિભાગનું તત્વ કહેવાય છે. ડી વિભાગની અંદર સમૂહની વાત કરીએ તો ડી વિભાગની અંદર સમૂહ નંબર 3 થી લઈને 12 સુધીના સમૂહ આવે છે. પછી પિરિયોડિક ટેબલની અંદર ડી વિભાગ ક્યાંથી ચાલુ થાય છે, તો પિરિયોડિક ટેબલની અંદર ડી વિભાગ છે એ આવર્ત નંબર, જો આવર્ત નંબર 1 ની વાત કરો તો આવર્ત નંબર 1 માં હાઇડ્રોજન, હિલિયમ બે તત્વો રહેલા છે. આવર્ત નંબર 2 ની વાત કરો તો આવર્ત નંબર 2 ની અંદર લિથિયમ છે. પછી લિથિયમ પછીનું એલિમેન્ટ આ સમૂહ 1 છે. સમૂહ 2 માં જાઓ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, એ રીતે આવર્ત નંબર 2 આગળ વધે. આવર્ત નંબર 3 ની વાત કરો, બેરિલિયમ પછી અહીંયા જે બોરોન એલિમેન્ટ આવે એ પી બ્લોકમાં આવે. ડી કે એફ બ્લોકની અંદર આવર્ત નંબર 2 માં એક પણ તત્વ નથી. પછી
આવર્ત નંબર 3 ની વાત કરો તો આવર્ત નંબર 3 ચાલુ ક્યાંથી થાય? સોડિયમ. સોડિયમ પછીનો એલિમેન્ટ બેરિલિયમ ની નીચે મેગ્નેશિયમ, પછી વચ્ચે એક પણ એલિમેન્ટ નહીં, અહીંયા એલ્યુમિનિયમ. આ રીતે આ p બ્લોક છે, આ s બ્લોક છે, વચ્ચે df બ્લોક, અહીંયા એક પણ તત્વ નહીં આવે. આવર્ત નંબર 4 ની વાત કરો. આવર્ત નંબર 4, આવર્ત નંબર 4 નું પ્રથમ તત્વ પોટેશિયમ, બીજું કેલ્શિયમ અને હવે આવશે સ્કેન્ડિયમ. તો ડી બ્લોક ચાલુ ક્યાંથી થાય? આ ડી બ્લોક આવર્ત નંબર 4 થી. 4 માં 1, 5 માં સિરીઝ આવશે, 6 માં, 7 માં 5 6 7. પછી એફ બ્લોક ની વાત કરો તો એફ બ્લોક આવશે અહીંયા બીજા સમૂહની અંદર આવર્ત નંબર 6 માં લેન્થેનોઇડ સિરીઝ અને આવર્ત નંબર 7 માં એક્ટિનોઇડ સિરીઝ. ઓકે, હમણાં ડીએફ બ્લોક વ્યવસ્થિત બધા એલિમેન્ટ લખીએ ત્યારે આ વસ્તુ સમજશું. અત્યારે ડી બ્લોક સમૂહ નંબર 13 થી 12 સુધી અને આવર્તની વાત કરો તો ડી બ્લોક ચાલુ ક્યાંથી થાય? આવર્ત નંબર 4 માં 5 6 7. આ ચાર આવર્તની અંદર ડી બ્લોકના એલિમેન્ટ આવેલા છે. પછી ડી બ્લોક માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખી શકાય? ડી બ્લોકના એલિમેન્ટ માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવશે n-1 d. એમાં ઇલેક્ટ્રોન 0 થી 10 સુધી અને ns 1 થી 2. n છે અહીંયા આવર્તનો નંબર, n છે આવર્તનો નંબર. પછી ડી બ્લોક ની અંદર શ્રેણી કેવી હોય તો ડી બ્લોક ના તત્વને આપણે ટોટલ 4 શ્રેણીની અંદર વહેંચશું. ડી બ્લોક ના તત્વોને ટોટલ 4 શ્રેણીની અંદર વહેંચીએ છીએ. ચોથા આવર્તના જેટલા પણ તત્વો છે બધાને 3D સિરીઝ કહેવાય. પાંચમા આવર્તના બધા જ તત્વોને 4D સિરીઝ કહેવાય. છઠ્ઠા આવર્તના બધા જ તત્વો 5D સિરીઝ અને સાતમા આવર્તના બધા 6D સિરીઝ. આમાંથી આ 3 સિરીઝ આપણે યાદ રાખશું: 3D સિરીઝ, 4D સિરીઝ, 5D સિરીઝ. દરેકના એલિમેન્ટ વિશે અહીંયા વાત કરીએ. આવર્ત નંબર 4 એની પ્રથમ સિરીઝ 3D સિરીઝ. 3D સિરીઝ કોને કહીશું તો જેમાં ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ભરાય. ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવેલા હોય? 3D કક્ષકમાં. 3D સિરીઝ યાદ રાખવાની છે: સ્કેન્ડિયમ, આ છે 3D સિરીઝ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આનો પરમાણુ ક્રમાંક 21, 22, 23, 24, મેંગેનીઝ 25, 26, 27, 28, 29, 30. ઓકે, દરેકની ઇલેક્ટ્રોન રચના પણ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોન રચના માટે તમે જોવા જાઓ તો અહીંયાથી ચાલુ કરો સ્કેન્ડિયમથી. સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 છે. 21 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આર્ગોન કમ્પ્લીટ થઈ ગયેલું હોય, બરોબર? 18 ઇલેક્ટ્રોન આવી ગયા. આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે 3p પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? 3d અને 4s બંનેમાંથી 4s ની ઊર્જા ઓછી હોય. આ ખૂબ જ બેઝિક વસ્તુ છે, 11 સાયન્સમાં તમે શીખી ગયેલા હો. 3d અને 4s માંથી 4s ની ઊર્જા ઓછી હોય તો 4s માં પહેલા ઇલેક્ટ્રોન આવશે એટલે આર્ગોન કમ્પ્લીટ. 4s ના 2 ઇલેક્ટ્રોન
3D માં 1 આ 18 2 20 ને 1 21 આ રીતે આગળ વધતા જાવ તો અહીંયા આવે 3D2 4s2 અહીંયા r1 કમ્પ્લીટ 3D3 4s2 અહીંયા આપવા જ છે આવું જોઈએ 3D4 4s2 પરંતુ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ માટે આવે છે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના સોરી r1 કમ્પ્લીટ 3D5 4s1 આમ થવા પાછળનું રીઝન શું કારણ અહીંયા અર્ધપૂર્ણ રચના બને છે અર્ધપૂર્ણ રચના હોવાથી એ સ્થાયી છે એટલે એક ઇલેક્ટ્રોન 4s માંથી ખેંચી લે છે મેંગનીઝ ની વાત કરો ઇલેક્ટ્રોન રચના આવે 3d5 4s2 અહીંયા 3d6 4s2 અહીંયા 3d7 4s2 3d8 4s2 પાછો અહીંયા અપવાદ કોપર હોવું જોઈએ 3d9 4s2 હોય છે 3d10 4s1 અપવાદ શું કામ જોવા મળે છે અર્ધપૂર્ણ રચના છે 4s માંથી એક ઇલેક્ટ્રોન ખેંચી લેશે ભણી ગયા છો તમે આ વસ્તુ ઝિંક ની ઇલેક્ટ્રોન રચના r1 કમ્પ્લીટ 3d10 4s2 ઓકે તો ઇલેક્ટ્રોન રચના દરેકની યાદ રાખવાની છે ચલો પછી વાત કરીએ આપણે 4d સિરીઝ 4d સિરીઝ જેમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવતો હોય 4d કક્ષકમાં ભરાય ઇલેક્ટ્રોન 4d કક્ષકની અંદર ભરાય આની અંદર એલિમેન્ટ આવશે પહેલું યટ્રિયમ ઓકે 10 એલિમેન્ટ 4d સિરીઝ ના નામ છે દરેકના નામ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે અહીંથી ચાલુ કરો યટ્રિયમ ઝર્કોનિયમ કે ઝિર્કોનિયમ નિયોબિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ રેનિયમ રહોડિયમ પેલેડિયમ એજી સિલ્વર અથવા તો આર્જેન્ટિનમ અને સીડી કેડમિયમ આ છે 4d સિરીઝ 4d સિરીઝના એલિમેન્ટ આ જે યટ્રિયમ છે યટ્રિયમનો પરમાણુ ક્રમાંક અથવા તો યટ્રિયમ કયા નંબરથી ચાલુ થશે જો ડાયરેક્ટ યાદ હોય તો યટ્રિયમ આવે છે 39 અહીંયાથી ચાલુ થાય છે અથવા તો ડાયરેક્ટ ન યાદ હોય તો તમે ઉપરનો જે આવર્તનો એલિમેન્ટ હોય અહીંયાથી પણ મેળવી શકો છો આ બંને વચ્ચે કેટલા એલિમેન્ટ આવતા હશે તો બંને વચ્ચે 10 એલિમેન્ટ આ એ સિવાય S બ્લોકના 2 P બ્લોકના 6 એટલે ટોટલ 18 એલિમેન્ટ આવતા હોય તો આ જે સંખ્યા હોય એની અંદર તમે 18 એડ કરી દો એટલે તમને આ બધાનો પરમાણુ ક્રમાંક મળી જશે જેમ કે 21 ની અંદર 18 એડ કરો મળી જાય છે એવી જ રીતે 22 ની અંદર 18 એડ કરશો તો દરેક મળી જશે યા તો એક ખબર પડી જાય પછી તો લાઈનમાં આગળ ચાલુ જ કરવાનું છે ઓકે તો આ રીતે પરમાણુ ક્રમાંક આવશે આ 4d સિરીઝ છે ત્યાર પછી 5d સિરીઝ કોને કહીશું કે જેમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાતો હોય 5d આ આવે છે આવર્ત નંબર 4 આવર્ત નંબર 5 અને 5d સિરીઝ આવશે આવર્ત નંબર 6 માં
પહેલું તત્વ આનું છે લેન્થેનમ. લેન્થેનમ. ઓકે, લેન્થેનમ નો પરમાણુ ક્રમાંક 57. ઓકે, આની અંદર 18 એડ કરશો તો આવી જશે 8 9 17 1 થઈ ગયા 57. એટલે આની અંદર 18 એડ કરશો તો પરમાણુ ક્રમાંક મળી જશે. હવે અહીંયા ધ્યાન આપવાનું છે, લેન્થેનમ પછીના જે 14 તત્વો હોય છે, આ 14 તત્વો એને આપણે કહીશું લેન્થેનોઇડ તત્વો અથવા તો લેન્થેનોઇડ શ્રેણી, અને એ તત્વો આવે છે F વિભાગ. F વિભાગના તત્વો છે. એટલે અહીંયા હવે 14 તત્વો F વિભાગમાં આવી જશે. ઓકે, 14 તત્વો વહી જાય પછીનું તત્વ લેન્થેનમ, પછી લેન્થેનમ પછી 14 તત્વો F વિભાગમાં, અને 15મું તત્વ હાફનિયમ એ પાછું શેમાં આવશે? ડી બ્લોકમાં. બરાબર, સમૂહ નંબર 3 આ સમૂહ નંબર 4 ની અંદર હાફનિયમ આવશે. આનો પરમાણુ ક્રમાંક 57 પછી 14 તત્વો અહીંયા વહી ગયા. હાફનિયમનો પરમાણુ ક્રમાંક શું હોય? હાફનિયમનો પરમાણુ ક્રમાંક આવશે 72. આની અંદર તમે 14 એડ કરી દો તો પણ મળી જશે તમને. ઓકે, એટલે 14 તત્વો અહીંયા વહી ગયા, 15મું તત્વ આ છે. આની અંદર એટલે એડ કરશો, 15 એડ કરી દેશો તો આન્સર મળી જશે. આ તો ઝિર્કોનિયમ અને હાફનિયમ, અહીંથી પણ આનો પરમાણુ ક્રમાંક મળે. ઝિર્કોનિયમનો પરમાણુ ક્રમાંક છે 40. આ બે વચ્ચે 18 તત્વો આવતા હતા, પરંતુ હવે અહીંયા કેટલા તત્વો આવી ગયા? 18 તત્વો જે હતા એ, અને એ સિવાયના 14 તત્વો. 18 અને 14 ટોટલ 32 તત્વોનો ડિફરન્સ અહીંયા આવશે. તો આના પરમાણુ ક્રમાંકની અંદર 32 એડ કરશો તો પણ હાફનિયમનો પરમાણુ ક્રમાંક આવી જશે. હવે જેટલા પણ નેક્સ્ટ આવશે ને બધાની વચ્ચે 32 તત્વો હશે. હવે જેટલી પણ સિરીઝ લખે છે ઉપરનામાંથી જો એનો પરમાણુ ક્રમાંક જોઈતો હોય તો 32 એડ કરવાના રહેશે. ચલો આખી સિરીઝ આપણે કમ્પ્લીટ કરીએ. 5D સિરીઝ, લેન્થેનમ પછી હાફનિયમ, ટેન્ટેનમ, આઈ થિંક મિસ્ટેક છે, RU આવશે, રૂથેનિયમ, આ થઈ ગઈ 5D સિરીઝ. લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેનમ, W ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ અને Hg મર્ક્યુરી. ઓકે, દરેક સિરીઝ યાદ રાખવા માટેની એક ટ્રીક પણ છે. 3D તો યાદ હશે, 4D માટે લખી દઉં છું, તમે એનાથી પણ યાદ રાખી શકો છો. ટ્રીકથી પણ યાદ રાખી શકો છો, યા તો તમને ડાયરેક્ટ યાદ રહી જાય તો પણ સારી વાત છે, પરંતુ દરેક એલિમેન્ટ યાદ રાખવા જરૂરી છે. 3D 4D અને 5D દરેક એલિમેન્ટ યાદ હોવા જોઈએ. તો આ 3 સિરીઝ થઈ ગઈ. ફટાફટ આના વિશે લખો, પછી આના ઇલેક્ટ્રોન રચના એના વિશે ચર્ચા કરીએ.
દરેક એલિમેન્ટ લખ્યા હોય તો પછી એની ઇલેક્ટ્રોન રચના અને બીજી કેટલીક માહિતી વિશે આપણે ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોન રચના ખૂબ જ મહત્વની છે, યાદ પણ રાખવાની છે, કારણ કે ઘણા બધા એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટલી પૂછી લે છે. F બ્લોકનો એક એલિમેન્ટ છે ગેડોલિનિયમ Gd. એની ઇલેક્ટ્રોન રચના અત્યાર સુધીના રેકોર્ડમાં 2 વખત નીટની એક્ઝામમાં બેઠે પૂછાઈ ગઈ છે કે નીચે પૈકી કઈ ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના છે. તો એવો ક્વેશ્ચન 2 વખત નીટમાં પૂછાઈ ગયેલો છે. તો જરૂર નથી દરેક વખતે એ જ પૂછે. એ ટાઈપના કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે, તો દરેક ઇલેક્ટ્રોન રચના ફરજિયાતપણે આપણે યાદ રાખીશું. ચલો હવે નેક્સ્ટ જે ચાલુ કરીએ એના પહેલા એક વ્યાખ્યા લખવાની છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. તો સંક્રાંતિ તત્વ એટલે શું? ડી વિભાગના તત્વોને આપણે કહીશું સંક્રાંતિ તત્વો. તો સંક્રાંતિ તત્વ એટલે શું? સંક્રાંતિ તત્વની વ્યાખ્યા એવી આપી શકાય: ભૂમિ અવસ્થા અથવા ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલ હોય. ઉત્તેજિત અથવા તો અહીંયા વર્ડ યુઝ કરી શકો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં, ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ હોય તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. કયા તત્વને સંક્રાંતિ તત્વો કહીશું? ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ હોય એવા તત્વને સંક્રાંતિ તત્વ કહેવાય. આના પાછળનું રીઝન એવું છે, આગળ આપણે આ ચેપ્ટર ની અંદર ભણશું ડી ની જે 5 પેટા કક્ષક હોય છે, આ 5 ની ઉર્જા, કોઈ પણ કક્ષકની પેટા કક્ષક હોય તો દરેક પેટા કક્ષકની ઉર્જા સમાન હોય અને ડીજનરેસી એવું નામ આપીએ છીએ. હવે ડી ની અંદર આ ઉર્જા કોઈ કારણોસર અલગ વહેંચાઈ જાય છે. કેટલાકની ઉર્જા વધી જાય છે તો કેટલાકની ઉર્જા ઘટી જાય છે. આ 2 કક્ષક એની ઉર્જા વધી ગઈ, 3 ની ઘટી ગઈ મૂળ ઉર્જા કરતા. આને ડી નું સ્પ્લિટિંગ કહેવાય. આગળ ઉપર આની ડિટેલમાં વાત કરશું. હવે માની લો કે આ નીચેની કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન છે, એને તમે ઉર્જા આપો એટલે આ ક્યાં જાય? ઉપરની અવસ્થામાં, હાયર સ્ટેટમાં. આ જે ઘટના બને છે આને કહેવાય છે સંક્રાંતિ ઇલેક્ટ્રોનની. હવે સંક્રાંતિ તત્વો એટલે એની અંદર આ સંક્રાંતિ ડીડી સંક્રાંતિ, આને નામ શું આપશું આપણે? ડીડી સંક્રાંતિ. કારણ કે આ પણ ડી કક્ષકનો એક ભાગ છે, આ પણ ડી કક્ષકનો એક ભાગ છે. એટલા માટે આ જે ઘટના બને છે એને ડીડી સંક્રાંતિ કહેવાય છે. ડીડી સંક્રાંતિ કરતા તત્વો એને આપણે કહીશું સંક્રાંતિ તત્વ. હવે ડીડી સંક્રાંતિ ક્યારે પોસિબલ છે? આ ઇલેક્ટ્રોન ને અહીંથી અહીંયા ઉપર જવું હોય તો ઉપર જગ્યા તો ખાલી હોવી જોઈએ ને. આગળ ને ઉપર જગ્યા ખાલી હોય તો જ એ સંક્રાંતિ કરી શકશે. માની લો કે ઉપર 2 પેટા કક્ષક છે, 4 ઇલેક્ટ્રોન એમાં ભરેલા છે, એક પણ પ્લેસ ખાલી નથી, તો ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જઈ શકવાનો નથી.
એટલે સંક્રાંતિ તત્વો આપણે એવા તત્વોને કીધું કે જેની અંદર ડીડી સંક્રાંતિ પોસિબલ હોય, અને ડીડી સંક્રાંતિ ક્યારે પોસિબલ બને? ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ, મતલબ એની અંદર પ્લસ ખાલી હોય તો. ઓકે, એટલે સંક્રાંતિ તત્વની ડેફિનેશન યાદ રાખશું, ડી અપૂર્ણ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ Fe ની ઇલેક્ટ્રોન રચના આવશે argon complete 3d6 4s2, d અપૂર્ણ છે, 6 ઇલેક્ટ્રોન છે, મતલબ આને આપણે સંક્રાંતિ તત્વ કહી શકીએ. ઓકે, બીજું જેટલા પણ સિરીઝ જોઈ છે આપણે એની વાત કરીએ ફરીથી. 3d 4d 5d. પહેલા ઝડપથી સંક્રાંતિ તત્વો કોને કહેવાય એ નોટ કરી લો, પછી આખા બોર્ડની અંદર આપણે ત્રણની સિરીઝ લખીએ. ચલો આપણે ત્રણ સિરીઝ જોઈએ, 3d 4d 5d. અહીંયા 3d સિરીઝ લખું છું. 3d સિરીઝ ના તત્વો, પહેલું તત્વ સ્કેન્ડિયમ, પછી આની નીચે 4d સિરીઝ. અને લાસ્ટ 5d સિરીઝ. 6d સિરીઝ આપણે યાદ રાખતા નથી. રીઝન છે 6d સિરીઝના મોટા ભાગના તત્વો છે નવા શોધાયેલા તત્વો અથવા તો કેટલાક તત્વો 6d સિરીઝ 7મા આવર્તમાં આવશે, અને જ્યારે પીરિયોડિક ટેબલ ચેપ્ટર ભણાવશો ત્યારે 7મા આવર્તને તમે અપૂર્ણ આવર્ત એવો પણ શબ્દ વાપર્યો હશે, કારણ કે એની અંદર ઘણા બધા તત્વો એવા છે જે નવા શોધાયેલા છે અથવા કેટલાક મળેલા પણ નથી. એટલા માટે એને આપણે યાદ રાખતા નથી. જનરલી ક્વેશ્ચન પણ અહીંથી જ આવશે, ત્રણ સિરીઝમાંથી, 6d માંથી નહીં આવે. લેન્થેનમ, પછી બોક્સ શું દર્શાવે છે? લેન્થેનોઇડ સિરીઝ. એટલે અહીંથી 14 એલિમેન્ટ ક્યાં આવશે? F બ્લોકમાં. F બ્લોકની પહેલી સિરીઝ. પછી 6d સિરીઝની વાત કરીએ તો 6d નું પહેલું તત્વ છે એક્ટિનમ, અને એક્ટિનમ પછીના એના જે 14 તત્વો હોય એ છે F બ્લોકની બીજી સિરીઝ, એનું નામ છે એક્ટિનોઇડ સિરીઝ. એટલે F બ્લોકની આ રીતે બે સિરીઝ આવશે. F બ્લોક કેવો જવું હોય તો F બ્લોક સમૂહ કયામાં આવે? સમૂહ નંબર 3 માં, અને આવર્ત નંબર 6 માં લેન્થેનોઇડ સિરીઝ, અને આવર્ત નંબર 7 ની અંદર એક્ટિનોઇડ સિરીઝ. આ થયું F બ્લોક નું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન. ઓકે, આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરીએ. અહીંયા આવશે હાફનિયમ, પછી અહીંયા આવશે ટેન્ટેનમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, પેલેડિયમ અને લાસ્ટમાં મર્ક્યુરી. આટલા એલિમેન્ટ આવશે ડી બ્લોકની અંદર. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરવી હોય તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1 d 0 થી 10, 1 થી 10, અને ns 0 થી 2. n શું છે? આવર્ત. 3d સિરીઝ કયા આવર્તની અંદર આવે? આવર્ત નંબર 4. તો આમાં કઈ બે કક્ષક આવશે? એક 3d કક્ષક અને 4s.
n બરાબર આવર્ત, આવર્ત છે ચોથો એટલે 4s કક્ષક અને n-1 એટલે 3d કક્ષક. તો આની ઇલેક્ટ્રોન રચનામાં બધામાં r1 કમ્પ્લીટ હશે, 3d 1 4s2, ti ની 3d2 4s2, અહીંયા 3d3 4s2, ક્રોમિયમ અપવાદ છે 3d5 4s1, મેંગેનીઝ 3d5 4s2, Fe 3d6 4s2, cobalt 3d7 4s2, nickel 3d8 4s2, copper 3d10 4s1 અપવાદ. આ બંને અપવાદ તમે આઈ થિંક પહેલા પણ ભણી ગયા હશો. અને ઝિંક લાસ્ટમાં 3d10 4s2. આ થઈ ગઈ 3d ની ઇલેક્ટ્રોન રચના. હવે 4d સિરીઝ એમાં n બરાબર આવશે 5 કારણ કે પાંચમો આવર્ત આવે તો 5s આવશે અને 4d કક્ષક આવશે. તો અહીંથી ચાલુ કરો. અહીંયા પહેલું 4d1 આગળ જે નિષ્ક્રિય તત્વ હોય એ તો તમે ઈઝીલી કહી શકો છો. આર્ગોન પછી કયો આવશે? ક્રિપ્ટોન, પછી આમ ઝેનોન, આમ રેડોન. ઓકે, એટલે એ તો તમે ઈઝીલી યાદ રાખી શકો છો. 4d1 5s2, 4d2 5s2. પછી આના માટે યાદ રાખવાનું છે આમાં એક 3 નંબર 9 નંબર બે નહીં આવે. ઓકે, 3 9 બે નહીં આવે. તો હવે 3 નહીં લખવાનો, એની જગ્યાએ કરી દઈશું આપણે 4d4 5s1 અપવાદ છે યાદ રાખવો પડશે. પછી આગળ આમને વધારતું જવાનું છે 4d5 5s1, 4d6 5s1, 4d7 5s1, 4d8 5s1. બીજું કયું નહીં લખવાનું? 9. તો અહીંયા કરી દઈશું 4d10 5s0. ઓકે, એજી 4d10. હવે પાછું 5s ભરતું જવું પડશે ને કારણ કે 4d કમ્પ્લીટ થઈ ગઈ. અને 4d10 5s2. આ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે. પછી 5d સિરીઝ ની વાત કરો. આનું પ્રથમ તત્વમાં 5d અને 6s આ બે ની અંદર ઇલેક્ટ્રોન આવશે 5d1 6s2. પછી હવે ઇલેક્ટ્રોન જશે 4f ની અંદર. એટલે હાફ નિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો હાફ નિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર હાફ નિયમમાં આવશે 4f14 5d2 6s2. ઓકે, હાફ નિયમમાં શું આવશે? 4f14 5d2 6s2. આ રીતે આગળ વધારતું જવાનું છે. આની અંદર મે બી 8 નંબર એક નહીં આવે, બાકી કમ્પ્લીટલી આગળ વધતી જશે. અહીંયા આવે 4f14 5d3 6s2, પછી 5d4 6s2, 5d5 6s2, 5d6 6s2, 5d7 6s2. પછી 8 ની જગ્યાએ 9 કરી દેવાનું. પછી આ બેમાં 5d10 5d10 આવશે. ઓકે, આની ઇલેક્ટ્રોન રચના આ તમે જાતે કમ્પ્લીટ કરી દેજો. આ આપણા માટે અગત્યનું છે એટલા માટે લખું છું 5d10 6s1 અને 5d10 6s2. ઓકે, ચલો એકવાર ઇલેક્ટ્રોન રચના લખી જાઓ. પછી અપવાદ જોવાના છે 3. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. શેમાં અપવાદ છે એ જોઈએ. ચલો 5d સિરીઝમાં કીધું અહીંયા 8 નંબર નહીં આવે, બાકી બધું તો એઝ ઇટ ઇઝ જેમ છે એમનું એમ. અહીંયા એક 5d9 6s1 એવું થઈ જશે.
અપવાદમાં એવું છે, હમણાં જોયું હતું આપણે સંક્રાંતિ તત્વની વ્યાખ્યા. સંક્રાંતિ તત્વ માટે એવું કીધું હતું કે તત્વ એની ભૂમિ અવસ્થા અથવા તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ધરાવતા હોવા જોઈએ એવા તત્વને સંક્રાંતિ તત્વ કહેવાય. ભૂમિ અવસ્થામાં હોય તો પણ ચાલે અને કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો પણ ચાલે. તો આની અંદર તમે જોઈ શકો છો આ જે રચના દેખાય છે એમાં આટલી રચના સિવાયના બાકી બધા તત્વોમાં ડી કક્ષક અપૂર્ણ છે. આમાં D3 4 5 6 7 અને આમાં 9 8 નહીં હોય 9 બરાબર. એટલે બધાની અંદર ડી અપૂર્ણ છે, ખાલી આટલી રચનામાં પૂર્ણ થયેલી છે. હવે વાત કરીએ છીએ આપણે સંક્રાંતિ તત્વ વિશેની. તો બાકી બધા સંક્રાંતિ થયા. હવે આ સંક્રાંતિ છે કે નહીં એ જોવું છે. આ બધી તો ભૂમિ અવસ્થા છે. વ્યાખ્યા આપણને એવું કહે છે ભૂમિ અવસ્થા અથવા તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા. કોપર છે, કોપર માટે બે ઓક્સિડેશન અવસ્થા હોય, એક કોપર +1 અને બીજું કોપર +2. કોપર +1 કોપર +2 આ બે અવસ્થા હોય. બીજું કે જ્યારે આ બધા જ એલિમેન્ટ છે આની અંદર માની લો કે કોપર નું જ એક્ઝામ્પલ લો, એમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરો, કોપર માંથી કોપર +1 બનાવો એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી પહેલા દૂર થાય? 4s. એવી જ રીતે ઝિંક માં ક્યાંથી દૂર થશે? 4s. આમાં ક્યાંથી દૂર થાય? આમાં તો 5s માં નથી એટલે ડાયરેક્ટ 4d, નહીતર 5s 5s, આમાં 6s 6s એ રીતે આવશે. એટલે આમાંથી જો ક્વેશ્ચન પૂછાય કે સમજાવો ઝિંક એ સંક્રાંતિ તત્વ નથી પરંતુ કોપર છે. ક્વેશ્ચન શું પૂછાય? ઝિંક એ સંક્રાંતિ તત્વ નથી પરંતુ કોપર છે. તો આ કઈ રીતે સમજાવી શકો તમે? તો વાત કરીએ પહેલા કોપરની, યા તો પહેલા ઝિંકની. ઝિંક એ સંક્રાંતિ તત્વ નથી, કોપર છે એવું સમજાવવાનું છે. તો ઝિંકની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના R1 કમ્પ્લીટ 3d10 4s2. આમાં d સંપૂર્ણ ભરાયેલ છે, આવું લખવાનું શબ્દોની અંદર. પછી ઝિંકની +2 ઓક્સિડેશન અવસ્થા. ઝિંક માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે +2. ઝિંકનું +2 ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના +2 એટલે એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, બે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 4s માંથી. તો 3d10 4s0. એટલે ઝિંક ભૂમિ અવસ્થા અને +2 અવસ્થામાં D10 રચના ધરાવે છે. સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું હતી? ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી અપૂર્ણ હોવી જોઈએ. અહીંયા તો ડી પૂર્ણ છે, માટે તે સંક્રાંતિ તત્વ નથી. માટે તે સંક્રાંતિ તત્વ નથી. ઓકે. હવે વાત કરીએ કોપરની. કોપરની ઇલેક્ટ્રોન રચના R1 કમ્પ્લીટ 3d10 4s1. કોપરમાં આ રચના હોય. પછી કોપર +1 બનાવો તો કોપર +1 ની રચના R1 કમ્પ્લીટ 3d10 4s0. કોપર +1 માં પણ 3d કમ્પ્લીટ છે. કોપર +2, કોપર આ બંને અવસ્થાની અંદર જોવા મળે અને ક્યુપ્રિક આયન કહેવાય અને આને ક્યુપ્રસ આયન કહેવાય અને ક્યુપ્રિક આયન કહેવાય. જેમ ફેરસ ફેરિક, પ્લમ્બિક પ્લમ્બસ, આવા નામ તમે સાંભળ્યા હશે. તો ક્યુપ્રસ કોને કહેવાય, ક્યુપ્રિક કોને કહેવાય યાદ રાખવું હોય સિમ્પલ ટ્રીક છે. હંમેશા ઓછામાં રસ રાખવાનો. ફરીથી બહુ લોભ નહીં કરવાનો, હંમેશા ઓછામાં રસ રાખવાનો.
+2 +1 કોણ ઓછું છે +1 તો એ થયો ક્યુપ્રસ ક્યુપ્રિક એવી જ રીતે Fe+2 Fe+3 ઓછું કોણ છે ફેરસ ફેરિક રસ શેમાં રાખવાનો ઓછા ઓકે Cu+2 ની રચના R1 કમ્પ્લીટ 3d9 4s1 કારણ કે સોરી 4s0 કારણ કે હવે તો 3d માંથી ઇલેક્ટ્રોન જશે એટલે કોપર માટે કેવું હોય તો કોપર +2 માં d9 છે અપૂર્ણ છે માટે Cu છે એ સંક્રાંતિ તત્વ છે હવે આ જ રીતે આમાં પણ કારણ પૂછાઈ શકે કે સમજાવો પેલેડિયમ ને Ag સંક્રાંતિ તત્વ નથી સોરી પેલેડિયમ અને Ag સંક્રાંતિ તત્વ છે પરંતુ કેડમિયમ નથી તો એમાં પણ એ જ કારણ પેલેડિયમ +2 બનાવો 4d8 આવશે Ag+2 બનાવો 4d9 આવશે અને Cd+2 બનાવો 4d10 આવશે આ જે છેલ્લા તત્વો છે બધા જ +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એનાથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી એટલે આ છેલ્લા તત્વોમાં હંમેશા અહીંયા D10 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 એવી જ રચના રહેશે અહીંયા D9 થઈ શકે હવે પેલેડિયમ +2 બનાવો એમાં પણ 5d9 થઈ શકે એટલે સંક્રાંતિ તત્વો માટે યાદ રાખવાનું ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી આ ત્રણ સંક્રાંતિ તત્વો નથી બાકી બધા છે અને આ ટાઈપના કારણ સ્ટેટ બોર્ડ ની અંદર 2 માર્ક ની અંદર પૂછાઈ શકે સમજાવો ઝિંક નથી કોપર છે તો આ રીતે બંનેની ઇલેક્ટ્રોન રચના લખવાની પછી અહીં કારણ લખવાનું કે આમાં D10 રચના છે એટલે સંક્રાંતિ તત્વ ન કહેવાય આમાં D9 થાય છે તો આ સંક્રાંતિ તત્વ કહેવાય એવું કારણ અહીંયા પણ પૂછી શકે ને અહીંયા પણ પૂછી શકે ખૂબ જ સિમ્પલ છે આવડી જાય એવું ઓકે તો આજના લેક્ચરને અહીંયા રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું